વડોદરાનો ગોરવા વિસ્તાર કે જ્યાં ઝેરોક્સની દુકાનમાં ચાલતા બોગસ સર્ટિફિકેટ કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો। શહેરના ગોરવામાં આવેલી ગોલ્ડન પ્રિન્ટર નામની ઝેરોક્સની દુકાનમાં બોગસ સર્ટિફિકેટ બનતા હોવાની પોલીસને બાતમી મળી હતી। ત્યારબાદ ડમી ગ્રાહક બની પોલીસે ટ્રેપ ગોઠવી, જેમાં કૌભાંડી ફસાયો અને 3 સર્ટિફિકેટ બનાવી આપ્યા। હાલમાં પોલીસે નયન ભટ્ટ નામના કૌભાંડીની ધરપકડ કરી છે। તો અત્યાર સુધીમાં કેટલા બોગસ સર્ટિ બન્યા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ગીર સોમનાથના કોડીનારનું ગીર દીવડી ગામ કે જ્યાં એસટી બસની અનિયમિતતાથી પરેશાન વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો। જિલ્લાના કોડીનારના ગીર દીવડી ગામમાં છેલ્લા ઘણા સમયથી એસટી બસ અનિયમિત આવતી હતી। આ અંગે વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆતો કરી, પરંતુ પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો। જો કે બાદમાં મામલો થાળે પડતા બસ રવાના થઈ।